તમામ લોકો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પરેશાન છે. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી પરેશાન છે. ધીમે ધીમે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું સંગઠનનો વ્યાપ જે છે એ વધી રહ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ત્રીજો પક્ષ, જેને ભાજપ અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો પક્ષ ગુજરાતમાં સફળ થયો હોય અને આટલા મોટા પ્રમાણમાં 6000થી વધારે ઉમેદવારો કોઈ ચૂંટણીની અંદર ઉતર્યા હોય. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમના ખેતરની અંદર વીજ લાઇનની પરમિશન વગર જબરજસ્તી નાખવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર એક અવાજ જે ભાજપની સામે છે, ભાજપને વારંવાર ચેલેન્જ આપ્યો છે અને ભાજપના કુશાસનની સામે સવાલ ઉપાડવાનું કામ કર્યું છે, એવી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું વારંવાર ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ રચ્યું છે. આજે અશોક ઓઝાએ હિંમત કરી અને આ આખી ઘટનાને મીડિયા સમક્ષ મૂકી છે. એમણે કીધું છે કે આ વ્યક્તિ જેણે ફોન કરાયો હતો, જેણે ફોન કર્યો છે, એ વ્યક્તિ સાથે એમના કશું લેવા દેવા નથી. એક ખોટો આરોપ એમની ઉપર લગાવવામાં આવ્યો છે કે ફોન અશોક ઓઝાએ કરવામાં આવ્યો. આ વાત અશોકભાઈએ પોતે પણ જાહેર માધ્યમોની અંદર કહી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે લખન. વડોદરામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પર થયેલા પોલીસ કેસને લઈને રાજકીય માહોલ ફરી એકવાર ગરમાઈ ચૂક્યો છે. તો આપણે જણાવી દઈએ કે પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આ ઘટનાને ખોટી રીતે પાર્ટીને બદનામ કરવાની કાવતરું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સહિત અનેક વર્ગો હાલની પરિસ્થિતિથી અસંતોષ છે અને 30 વર્ષના શાસનમાં સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે ખેડૂતો પર આંદોલનને લઈને એ પણ કટાક્ષ કરતા કહ્યું છે કે આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કારણ કે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇનની પરમિશન વગર જ વીજ થાંભલા નાખી દેવામાં આવી રહ્યા છે. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની અંદર લોકો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, તમામ લોકો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પરેશાન છે. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી પરેશાન છે. એવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ધીમે ધીમે લોકોની પસંદ બની રહી છે. ધીમે ધીમે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું સંગઠનનો વ્યાપ જે છે એ વધી રહ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 500થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાયા અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ત્રીજો પક્ષ, જેને ભાજપ અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો પક્ષ ગુજરાતમાં સફળ થયો હોય અને આટલા મોટા પ્રમાણમાં 6000થી વધારે ઉમેદવારો કોઈ ચૂંટણીની અંદર ઉતર્યા હોય. આ તમામ ઘટનાઓ આજે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી પરેશાનીનું કારણ છે. એમને પરેશાની એ નથી કે ગુજરાતના લોકોને સુવિધાઓ નથી મળતી. એમની પરેશાની એ નથી કે ગુજરાતની અંદર ખેડૂતોને ડીઝલ નથી મળતું. મોંઘવારી વધી છે, લોકો પરેશાન છે, નીટના પેપર લીક થાય છે. આ એમને બિલકુલ પરેશાની નથી. એમને પરેશાની છે કે સામે પક્ષે કોઈ બોલવાવાળો વ્યક્તિ ન હોવો જોઈએ. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમના ખેતરની અંદર વીજ લાઇનની પરમિશન વગર જબરજસ્તી નાખવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર એક અવાજ જે ભાજપની સામે છે, ભાજપને વારંવાર ચેલેન્જ આપ્યો છે અને ભાજપના કુશાસનની સામે સવાલ ઉપાડવાનું કામ કર્યું છે, એવી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું વારંવાર ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ રચ્યું છે. ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓને જેલમાં નાખવા, એફઆરઆઈઓ કરવી, ખોટા કેસો કરી અને એમના મોરલ તોડવાની કોશિશ વારંવાર થઈ છે અને ચૂંટણી પછી પણ આ સિલસિલો આજે પણ ચાલુ છે. 2 દિવસ પહેલાની એક ઘટના છે કે એક આઈબીના વ્યક્તિએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોલ કરી અને એમની તમામ વિગતો માંગી અને ત્યારબાદ જ્યારે એ વાત આમ આદમી પાર્ટીએ જાહેર માધ્યમોમાં કહેવાની શરૂઆત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકીઓ આવે છે, પોલીસ એની પાછળ આઈબીને લગાવવામાં આવી છે, ત્યારે એક ષડયંત્ર ફરીથી રચવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે આઈબી અધિકારી સાથે ફોન કરી અને એમને પૂછપરછ કરી કે કોણ છો તમે, શા માટે ફોન કરો છો, શા માટે પૂછો છો, એ વ્યક્તિને બાતમીદાર બનાવી અને આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ અશોક ઓઝાને પણ ફ્રેમ કરવાનું કામ થયું છે. 2 દિવસ પહેલા એમને ઉપાડી ગયા અને એમને બેસાડીને જબરજસ્તી એમની પાસે સ્ટેટમેન્ટો લખાવ્યા. આમ આદમી પાર્ટીની તમામ માહિતીઓ માંગી, સંગઠનની માહિતી માંગી, ખર્ચની માહિતીઓ માંગી. તમામ માહિતીઓ માંગવાનું કારણ આજે એ વ્યક્તિ પાસે મને નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીને કેમ પડી છે. આજે અશોક ઓઝાએ હિંમત કરી
અને આ આખી ઘટનાને મીડિયા સમક્ષ મૂકી છે. એમણે કીધું છે કે આ વ્યક્તિ જેણે ફોન કરાયો હતો, જેણે ફોન કર્યો છે, એ વ્યક્તિ સાથે એમના કશું લેવા દેવા નથી. એક ખોટો આરોપ એમની ઉપર લગાવવામાં આવ્યો છે કે ફોન અશોક ઓઝાએ કરવામાં આવ્યો છે. આ વાત અશોકભાઈએ પોતે પણ જાહેર માધ્યમોની અંદર કહી છે. હું બહુ જવાબદારી સાથે કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર એક મજબૂત પક્ષ તરીકે, એક મજબૂત વિકલ્પ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ પ્રકારના ષડયંત્ર કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓને ફ્રેમ કરવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ કરવાનું કામ કરી રહી છે. અશોક ઓઝાએ પોતાનો પક્ષ મૂક્યો છે. મારી તમામ લોકોને અને મીડિયાના માધ્યમના લોકોને પણ વિનંતી છે કે અશોકભાઈનો આ પક્ષ જે છે એ પણ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો. લોકો સાચું જાણે, સત્ય શું છે એ લોકોને પણ જાણ થવી જોઈએ, અને લોકો પણ ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહીથી પરેશાન છે, ત્યારે લોકોને પણ આ રાજનીતિની અંદર આજે ગુજરાતની આ સ્થિતિ છે એની અંદર પોતાનો પક્ષ સાંભળવાની અને પોતાની વાત સાંભળવાનો અધિકાર મળે એવી વિનંતી કરું છું. આભાર. ભારત માતા કી જય. તો હાલ ગુજરાત પ્લસ ન્યૂઝમાં બસ આટલું જ. નમસ્કાર.